અને કમ્ફર્ટ ઝોનમાં ક્યારે ઇતિહાસ બનતો નથી. આપણે બધા આગળ નથી આવતાનું કારણ કમ્ફર્ટ ઝોન. અને કમ્ફર્ટ ઝોન એટલે શું? કે રવિવાર એટલે આરામ, આટલા વાગે 7 વાગે એટલે કામ બંધ, હું વધારે ટાઈમ કોઈના બહાર આપું નહીં, બહાર જવું નહીં, હું આટલું જ કામ કરીશ, હું એનાથી વધારે ઓવર વિચારીશ નહીં, હું વધારે નોલેજ નહીં લઉં, હું શીખવામાં સમય કાઢીશ નહીં. આ બધું કમ્ફર્ટ ઝોન કહેવાય. મિત્રો, સચિન તેંડુલકરનો છોકરો 5% પણ સચિન બની શક્યો નથી. અમિતાભ બચ્ચનનો છોકરો 5% પણ અમિતાભ બચ્ચન બની શક્યો નથી. કારણ શાહરુખ ખાનનો છોકરો 5% પણ શાહરુખ ખાન બની શક્યો નથી. કારણ કે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળી શક્યા નથી. અને તમારા છોકરા બી જો કદાચ તમારી કોપી નહીં કરે તો એ પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં આવે તો એ પણ સફળ થશે નહીં. એટલે હું કહું છું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાય. સ્કાય ઓફ ધ લિમિટ, ઘણું બધું છે શીખવા, અને તમે સફળ થવું જરૂરી છે. જે કામ આજ સુધી નથી કર્યું એ આજથી ચાલુ કરો. અને તમે જાણો છો કે હું કયા કામ એવા છે જે મેં કર્યા નથી અત્યાર સુધીમાં. જે કામ અત્યાર સુધી કરતા આવ્યા છો, જો એ જ કરશો હજી, તો જે અત્યારે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ રહેવાની છે. અને જો પરિસ્થિતિ બદલવી હોય તો જે અત્યાર સુધી કરતા આવ્યા છે એને બંધ કરી દો, જે અત્યાર સુધી નથી કર્યું એ ચાલુ કરી દો. ક્લિયર બધાને?